આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે જે આપણા ભારતમાં જે વારંવાર જે પેપર લીકની જે ઘટનાઓ બને છે અને જેના કારણેથી બાળકોને સુસાઇડ કરવાની ફરજ પડે તો એ ના થવું જોઈએ. અને ખાસ કરીને જે 2021માં જે નીટનું પેપર લીક થયું હતું, ત્યારબાદ 2022માં નીટનું પેપર લીક થયું હતું, ત્યારબાદ 2024માં નીટનું પેપર લીક થયું હતું, ત્યારબાદ 2025, 2026માં પણ નીટના પેપર અને અન્ય પેપરો પણ જે લીક થવાના જે બનાવો બને છે તો એના અનુસંધાને અમને આજે ભારતના જે શિક્ષણ મંત્રી છે એના માટે હવે ભરોસો રહ્યો નથી અને વારંવાર લીક થવાના કારણે પેપર લીક થવાના કારણે એ આ ભારતના શિક્ષણ મંત્રી રહે એવું અમે નથી ઈચ્છતા, એટલે એમનું રાજીનામું અમારે જોઈએ છે. દિલ્હી ખાતે જંતર મંતર ખાતે જે ઉપવાસમાંથી બેઠા છે એને લઈને શું કહીએ? એને લઈને એ લોકોની પણ આ જ માંગણી છે કે જે શિક્ષણ મંત્રી છે એનું રાજીનામું જોઈએ છે અને એ રાજીનામું આપે એવી જ એમની માંગણી છે. અને ખાસ કરીને જે બાળકોને વાલીઓ જે ગરીબ વાલીઓ હોય છે ભણાવતા હોય છે, જે પૈસા માથે કરીને જે હાલ આપણું ભારતમાં જે શિક્ષણ પણ મોંઘું છે, જે લાખોના ખર્ચા થતા હોય છે તો એ લોકો માથે કરીને એના બાળકોને ભણાવતા હોય છે, અભ્યાસ કરાવતા હોય છે અને છેલ્લે આવી પેપર લીક જેવી ઘટનાઓ બને છે અને બાળકોને જે સુસાઇડ કરવાની ફરજ પડે છે અને ઘણા બધા વાલીઓએ પણ સુસાઇડ કરેલા હોય એવી પણ ફરજ બનેલી છે. તો એના માટે અમારે જે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે ભારતના એનું રાજીનામું જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો આવનારા સમયમાં આપણી કેવી રણનીતિ રહેશે? આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું, રોડ માથે ઉતરશું અને બંધારણને માનીને કાયદામાં રહીને અમે ઉગ્ર આંદોલન કરશું અને જે કાંઈ આંદોલન બાદ જે કાંઈ પણ પ્રશ્ન બનશે એની જવાબદાર સરકાર રહેશે. બાળકો માટે ન્યાયને લઈને શું કહેશો? બાળકો માટે ન્યાયને લઈને ખાસ હું એ કહીશ કે ખાસ કરીને બાળકોને ન્યાય મળવો જોઈએ. જે બાળકો સુસાઇડ કર્યો છે, જે આપણા એક અમદાવાદના જ છે જે ભાઈ છે, એમનું મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો કે એમના બાળકે સુસાઇડ કર્યું. તો એ જ એક પિતાની વેદના હોય ને એ એક પિતા જાણી શકતા હોય. તો એવા ઘણા બધા બાળકોએ સુસાઇડ કરેલું છે તો એની વેદના તો શબ્દોમાં હું નથી સમજાવી શકતો, પણ જે આપણા શિક્ષણ મંત્રી છે એનું રાજીનામું જોઈએ.